ભાવનગરમાં જૂથ અથડામણમાં આરોપી ઝડપાયા છે। સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી, જેમાં 2 દિવસ પૂર્વે નવાપરામાં જૂથ અથડામણ થઈ હતી અને જેમાં આરોપી ઝડપાયા છે। જેમાં જૂથ અથડામણ પોલીસે આરોપીને ઝડપી લીધા છે। હોસ્પિટલ પણ જઈને મારામારી કરી હતી તેવા આરોપીઓને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હોસ્પિટલમાં પણ મારામારી થતા દર્દીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। મારામારીમાં હોસ્પિટલમાં પણ તોડફોડ કરી હતી। તો હોસ્પિટલમાં પણ સારવાર દરમિયાન બંને જૂથ દ્વારા મારામારી કરવામાં આવી હતી। આરોપીઓને ઝડપી પાડ્યા છે। તો સ્થળ પર થયેલ મારામારી બાદ હોસ્પિટલમાં પણ મારામારી કરી હતી। તો નીલમબાગ પોલીસે બંને પક્ષના આરોપીઓને ઝડપી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જૂથ અથડામણમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે। આ સાથે હોસ્પિટલમાં જઈને પણ મારામારી કરી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં જૂથ અથડામણ થઈ હતી, હોસ્પિટલમાં જઈને પણ મારામારી કરવામાં આવી હતી। આ સાથે જ આરોપીને ધરપકડ કરવામાં આવી છે, શું માહિતી? જી સ્મિતા, 2 દિવસ પૂર્વે ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રાત્રેના સમયે જૂથ અથડામણ થઈ હતી। જે જૂથ અથડામણમાં કહી શકાય કે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેને સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પરંતુ સર્ટી હોસ્પિટલમાં પણ બંને જૂથના જ્યારે ઇજાગ્રસ્ત લોકો સારવાર લઈ રહ્યા હતા ત્યારે પણ સામસામે કહી શકાય કે 10 થી 20 જણા છે તે મારામારી પર ઉતરી આવ્યા હતા, જેના લઈને હોસ્પિટલમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને હોસ્પિટલની અંદર પણ દહેશતનો માહોલ જોવા મળ્યો હતો। સાથે જ કહેવાય તો જે ઘટના બની હતી તેને લઈને પોલીસે ગઈકાલે બંને પક્ષના આરોપીઓને ઝડપી લીધા છે અને હાલ આરોપીઓને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ભાવનગરમાં જૂથ અથડામણની ઘટના બની હતી, તેમાં આરોપી ઝડપાયા છે। 2 દિવસ પૂર્વે નવાપરામાં જૂથ અથડામણ થતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યા।